અમદાવાદથી જ્યાં કોર્પોરેશનના જોધપુર વોર્ડમાં ભાજપની જીત થઈ ગઈ છે। નવરંગપુરા અને થલતેજ વોર્ડમાં પણ ભાજપના ઉમેદવારો આગળ ચાલતા હોવાના સમાચાર। પ્રતિસ્પર્ધીઓ ટક્કર આપી રહ્યા છે। ઈસનપુર વોર્ડની વાત કરીએ જ્યાં પણ બીજેપીની પેનલ આગળ ધપી રહી છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા જિગ્નેશ। જિગ્નેશ, કઈ રીતે હાર જીતના હાલમાં પરિણામ આવવાના શરૂ થયા છે? ચિરાગ, સ્પષ્ટ બાબત છે કે જોધપુર વોર્ડ એ ભાજપનો ગઢ મનાય છે અને જોધપુર વોર્ડમાં ચારે ચાર ભાજપના ઉમેદવારોની જીત થઈ છે। મહત્વની બાબત છે કે 8 રાઉન્ડના અંતે 8 રાઉન્ડમાં ભાજપના તમામ ઉમેદવારો આગળ રહ્યા હતા અને રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવારોની જીત થઈ છે, એટલે કે સમગ્ર પેનલ નીકળી ગઈ છે। મહત્વની બાબત એ છે કે આ ઉપરાંત જોઈએ તો ગોતા વોર્ડમાં પણ ચારેય ઉમેદવારો આગળ રહ્યા છે। આ ઉપરાંત ઈસનપુરમાં પણ ચારે ચાર ભાજપના ઉમેદવારો આગળ રહ્યા છે। મહત્વની બાબત છે કે માત્ર ને માત્ર અત્યાર સુધી જોઈએ તો જે ભાજપની પેનલ જે સેફ ગણાય છે, સેફ સીટ ગણાય છે, વોર્ડ ગણાય છે, તે તમામ જગ્યાઓ પર ભાજપ અત્યાર સુધી તો આગળ જ રહ્યું છે। આવનારા સમયમાં હજુ પણ દાણી લીમડા સહિતની કેટલીક બેઠકો છે તે જગ્યાઓ પર કયા પ્રકારનું પ્રભુત્વ, અન્ય ઉમેદવારો અને અન્ય જે ટીમ છે તે કયા પ્રકારનું પરફોર્મન્સ બતાવે છે તે બાબત જોવું રહેશે। બિલકુલ, તો જ્યાં જ્યાં ભાજપનો ગઢ મનાય છે ત્યાં તમામ જગ્યાઓ પરથી ભાજપ માટે સારા સમાચાર, મોટા સમાચાર આપને આપી દઈએ। વધુ એક અપડેટ આપને આપી દઈએ। જે રીતે રિઝલ્ટ આવી રહ્યા છે ભુજ નગરપાલિકામાં AIMIMની એન્ટ્રી થઈ ચૂકી છે। આ એક મોટા સમાચાર AIMIM માટે। વોર્ડ નંબર 1માં AIMIMના 3 ઉમેદવાર વિજેતા થયા હોવાના સમાચાર છે। પાર્થિવભાઈ, AIMની પણ એન્ટ્રી હવે તો ભુજમાં થઈ ગઈ છે। કોંગ્રેસ ક્યાં છે બધામાં? મલ્ટી પાર્ટી સિસ્ટમ છે આ દેશમાં। અલગ અલગ કેટલી સેંકડો પાર્ટીઓ લડે છે કે 10,000 બેઠકમાં 1-2 બેઠક ઉપર જીતી જાય તો એનો મતલબ એ નથી થતો કે સમગ્ર ગુજરાતમાં પાવરમાં આવે। સ્પષ્ટ લડાઈ બે મુખ્ય પક્ષોની વચ્ચે છે એ આપણે સૌ જાણીએ છીએ અને ચોક્કસપણે આમાં તો ઘણા અપક્ષો બી જીતશે અને તમે અપક્ષોનો આંકડો કાઢશો ને તો મી મને આપ કરતાં વધી જવાનો છે। આ તો તમે ચર્ચા મનોજ સોરઠિયાની કરો છો, મને નથી લાગતું કે એ ચર્ચા કરવાની પણ જરૂર પડે અત્યારે। જે સીધી લડાઈ જે બે પક્ષોની છે, બે પક્ષોની એટલા માટે કહીએ છીએ કે આજે બીજા બે પક્ષની વાત તમે મીમને આપની કરી, એ પણ એ ત્રીજા પક્ષ જોડે જ છે। એટલે ટૂંકમાં એમના લડાવેલા ઉમેદવારો માટેની ચર્ચા કરવાની હોય તો 3 versus 1ની વાત કરવી પડશે। કયા પક્ષ જોડે છે? કોણ કોની એ બી પાર્ટી છે? જે આક્ષેપો લોકો તમારા પર કરશે, ચોક્કસ સ્પષ્ટતા ભાજપ જોડે। ઓકે, જે ભાજપના અધિકારીઓ ગયા વખતે મીમના બેનર પોસ્ટર લગાડતા હતા એ જ અધિકારીઓ આ વખતે આપના લગાડતા હતા મુસ્લિમ વિસ્તારોમાં। પૂછી જુઓ, તપાસ કરી લો। ઘનશ્યામભાઈ, A અને B પાર્ટીની ચોક્કસ વાતો હવે નીકળશે કેમ કે AIM મને તો કેવું છે કે સાબિર કાબલીવાલા જોડે કયા નેતાએ ભાજપના નેતાએ મીટિંગ કરી હતી ગઈ વખતે મીમ વાળા જોડે? ઘનશ્યામભાઈ બોલો। ચિરાગ, છેલ્લા 30 વર્ષથી જે રીતે છેલ્લા 30 વર્ષથી એક પાર્ટીની સામે એન્ટી ઇન્કમ્બન્સી આવવી જોઈએ થોડા સમયમાં, આ પ્રો ઇન્કમ્બન્સી આપને દેખાય છે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં। ત્યારે તમને એવું લાગે છે કે આમાં કોઈ B, C ને D કે E કોઈ રહ્યું છે? ફક્ત એક જ છે અને એ છે એ પાર્ટી અને એ છે ભારતીય જનતા પાર્ટી। કોઈ BCDની જરૂર જ નથી, કારણ કે જે રીતે ભારતીય જનતા પાર્ટી લોકોના સુખ, શાંતિ, સમૃદ્ધિ માટે કામ કરે છે અને તમામ મતદારોનો એને આટલા વર્ષ સુધી વિશ્વાસને